જો હું તમને એમ કહું કે માત્ર એક ક્ષણની બેદરકારીથી કોઈ વ્યક્તિએ પોતાની પત્ની, પોતાનું સૌંદર્ય અને આખું સુખ ગુમાવી દીધું હતું તો તમે વિશ્વાસ કરશો? જય શ્રી હરિ દોસ્તો, આ માત્ર એક કલ્પના નથી, આ છે યોગીની એકાદશીની સત્ય અને હૃદયસ્પર્શી વ્રત કથા. તો ચાલો એ જાણી લઈએ. સ્વર્ગમાં અલકાપુરી નામની એક સુંદર નગરી હતી. ત્યાં રાજા કુબેરનું શાસન હતું. રાજા કુબેર માત્ર ધનવાન જ ન હતા, પરંતુ બહુ જ મોટા શિવ ભક્ત પણ હતા. તેથી તેમણે શિવજીની પૂજા માટે એક હેમ નામના માળીને દરરોજ સુંદર ફૂલો લઈ આવવાની જવાબદારી સોંપી હતી. એક દિવસ હેમ માળી માનસરોવરથી સુંદર ફૂલો તો લઈ આવ્યો, પરંતુ પોતાની પત્નીના પ્રેમમાં એટલો મગ્ન થઈ ગયો કે રાજા કુબેર સુધી તે ફૂલો પહોંચાડવાનું જ ભૂલી ગયો. માત્ર એક ક્ષણની ભૂલ અને હેમમાળીનું બધું જ છીનવાઈ ગયું. રાજા કુબેરના શ્રાપથી હેમમાળીનું સુંદર શરીર સફેદ કોઢમાં ભરાઈ ગયું. પત્ની પણ દૂર થઈ ગઈ. તે સ્વર્ગથી પૃથ્વી પર આવી પડ્યું. હવે ન ઘર રહ્યું, ન માન સન્માન, ન પરિવાર. ભૂખ્યો તરસ્યો તે જંગલમાં ભટકવા લાગ્યો. આંખોમાં આંસુ, દિલમાં પસ્તાવો. જંગલમાં ભટકતા ભટકતા હેમમાળીને મળ્યા ઋષિ માર્કેન્ડે. ઋષિ માર્કેન્ડેએ એક ઉપાય બતાવ્યો. તું યોગીની એકાદશીનું વ્રત કર. હેમે શ્રદ્ધાપૂર્વક યોગીની એકાદશીનું વ્રત કર્યું અને ભગવાનની કૃપાથી તેને પોતાની સુંદર પત્ની, સ્વાસ્થ્ય અને સુખ બધું પાછું મળ્યું. દોસ્તો, આ કથા ચમત્કાર કરતા પણ મોટી વાત શીખવે છે. થોડી ક્ષણની બેદરકારી પણ જીવન બદલી શકે છે, પરંતુ સાચો પસ્તાવો, ભક્તિ અને સારા કર્મો ભગવાનની કૃપા જરૂરથી અપાવે છે. ધન્યવાદ.